આપણે લોભ છે ને ચરણ સ્પર્શનો, તેથી તેના મનની વૃત્તિ પ્રભુ ત્યાં જ સ્થિત કરે છે, ચરણને શરણ રાખે છે. રોજ ચરણ સ્પર્શ કરીએ ને એટલે આપણી મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર ધીમે ધીમે એમાં સ્થિર થાય ને થાય. ગમે એવો તાવ આવ્યો હોય, સવારે એમ થાય કે આજે ઉઠાશે ને તૃપ્તિ કરશે, 10-15 મિનિટ પડ્યા રહે, પછી એમ થાય લાવ ને થોડુંક બ્રશ તો કરું. બ્રશ કરવા જાય એટલે એમ થાય ગીઝરમાં પાણી ભરીને 2 ડબલા નાખી દો, હાબો બાબુ લગાડ્યા વિના, કારણ કે ઠીક ન હોય ને. જેવા નાયા, ના હો, ના ઠાકોરજીને મારા વિના નહીં. આ હાથ પકડીને કોણે ઉઠાડ્યા હે? હવે ઠાકોરજી ઘરમાં ન હોય તો હોઈ રહી કે ન હોઈ રહી, એ ટિફિન મંગાવીએ અને મજા કરીએ. હા તો હાથ પડે, ના માં તું જ જગાવ, માં તું જ દૂધ બનાવ, માં તારા વિના મને કોણ જગાડે, મને ન ગમે, માં તું મારા ચરણ કેવા ચાપે, માં તું મારી યાર વાતો કેવી કરે છે, માં તું મને વલ્લભની યાદ કેવી દેવડાવે છે. મર્યાદામાં કર્મનું ફળ છે કે જેવા કર્મો કર્યા તે કર્મના આધારે તેને સુખ દુઃખની પ્રાપ્તિ થાય અને ભોગવવાના રહે. ત્યાં પ્રેમની જરૂર નથી. મર્યાદામાં બધું રીત પ્રમાણે. તમે પૈસા મૂક્યા હોય તો ડબલ થાય ત્યારે મળે, આ મર્યાદા. પણ ધંધામાં કોઈ વર્ષ ટોપ જાય તો 5 વર્ષનું ભેગું મળી જાય. પ્રભુ ક્યાં પુષ્ટિ? નિયમ પ્રમાણે થાય એ બધું મર્યાદા, અને નિયમ વિનાનો મારવાલો કરે એ બધી પુષ્ટિ. ઓગણીસો 96-97 3-4 વૈષ્ણવ આવ્યા હતા. હવે નણંદોય અમેરિકાથી આવ્યા, એટલે એ બીજામાં માનતા હતા, પુષ્ટિ માર્ગમાં નહોતા. એટલે એણે સમાચાર કેવડાવ્યા ઓલા ગોરને ત્યાં કે અમને 2 દી પાલમાં રહેવા મળે તો અમે ભાઈ ભાભી ભેગા રહીએ, કારણ કે અમે 18 દિવસનો સમય લઈને આવ્યા છીએ, એમાં 10 દી અમારે સાઉથમાં કેરેલા ફરવા જવું છે, અને ભાભીને અમે 3 વર્ષથી મળ્યા નથી, અને ભાઈ તો અમારો નાનપણથી વયો ગયો છે. એટલે ઓલા ગોરે એને પૂછ્યા વિના હા પાડી દીધી કે આવો. એટલે એણે એના યજમાનને કીધું કે તમારે આવી રીતે નણંદ અમેરિકાથી આવ્યા. એ કે અરે ભાઈ પણ એ અહીંયા રહેશે, પણ એ તો આપણા પુષ્ટિ માર્ગીય નથી. એ કે કાંઈ વાંધો નહીં, હવે બોલતા નહીં, પ્રસાદ લેશે ને તમારી હારે દર્શન 2 દીનું કીધું છે. કે ઓલા બેનનો જીવ બોલા. એ કે ઠાકોરજીની સેવામાં ક્યાંક. એટલે ગોર કે તમે ચિંતા કરો માં, પ્રભુની કઈ લીલા હોય તમને શું ખબર પડે. એટલે આ બેન તો બીકના માર્યા સવારે એ ઉઠે ને 5:30-6 ત્યાં સેવા પહોંચી લી, ચાપીજીના કપડું બપડું બાંધી દે, પછી હાલીને કરતા હતા. એટલે ઓલા કે આને કીધું કે તમારે અમારે ભેગું હાલીને આવું છે. ત્યારે આવી ગાડીઓ નહોતી, ઓલી હતી. એ કે ના અમારે તો ઘોડા ગાડી કીધું કે સેમે એમાં અમારે આ જોવું છે, હમણાં બધું બહુ ગમ્યું. એ કે આ રોજ આવવું હોય કે. પછી એક દી તો બધે યમુના પાન કર્યો ને કુંવારો કર્યો ને પછી ત્યાં બધી આરતી કરી ને ચરણ સ્પર્શ કરવા ગયા. એટલે ઓલા બેને કીધું જે મારા નણંદો છે ને અમેરિકાથી આવ્યા છે, પણ વૈષ્ણવ નથી. એટલે જે કીધું તમે ભેટ ન ધરતા, એમને દંડવત કરો. હવે ત્યારે કાંઈક 500ની નોટ નહોતી, હોની જ હતી આટલી મોટી. હવે એણે કાઢી રાખી હતી, હવે એણે હાથમાં રાખી. પછી બીજે દી ગિરાજ બાવાનો કુંવારો હતો, એટલે ત્યાં કર્યું બધું ને
ગિરિરાજ બાબાના દર્શન કર્યા અને શ્રૃંગારને જે એની આરતી કરીને પછી રાસ ગરબાને વચનામૃતને પેલા રાસધારીની રાસલીલાને પછી ત્રીજે દિવસે ઓલા ગોરે કીધું કે તમે કહેતા હતા ને જાવું છે તો તમને એરપોર્ટ પર અમારી ગાડી મૂકી જશે. એ કે અમારે હજી 2-3 દિવસ. એ કે તમે કહેતા હતા ને કે પછી તમારે આવતા અઠવાડિયે કે એ કે હજી આવતા અઠવાડિયે કેરલા જાઉં છું. નણંદ કે રો આ તો જો ખરાબ વ્રજમાં આવ્યા. પછી તો મનોરથના દર્શન કરે ને આ જ્યાં જાય ત્યાં ઝારીજી ભરે ને બહાર આ બેસે ને બધું જુએ ને વૈષ્ણવો ગાય ને હીંચ લે ને કીચ લે ને તમે જુઓ તો વાતાવરણ આવો ને. 5મે દિવસે કે ભાભી એક વાત કરવી છે. કે શું બેના? એ કે અમારે બ્રહ્મ સંબંધ લેવું છું. એ કે તમે તો પ્રખર ઓલામાં માનો ને. એ કે બધું છોડો, એની ચર્ચા આપણે વ્રજમાં નથી કરવી, અહીંયા કાનુડાની વાતો કરો. એ કે મારે જેને પૂછવું પડે. ગયા જેને પાલમાં. એ કે કાલે વ્રત કરાવો અને પરમદી દઈએ બ્રહ્મ વ્રત કર્યું બ્રહ્મ સંબંધ. જે ક્યાંય વ્રજમાં આટલે જ આવ્યા હતા એ જીવ આપણો હતો ને. ઓલા બેનને કે તું જે સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. હજી પરાકાષ્ઠા ક્યાં આવી? જે અમને સેવા નથી આવડતી. પણ મારા ભાભીને છે ને એવા ભગવાન જોઈ છે કે તમે તો કેરલા જાવ છે. એ કહે તો બધું થઈ ગયું કેન્સલ. હવે અમારે અહીંયાથી આપને મારા ભાભી જ્યારે જાવ ને ત્યાં સુધી અહીં રહેવું છું. પંદર દી પછી સ્વરૂપ પધરાયું અને પુષ્ટ કરાયું. એ કે ભાભી હવે તો આપણે હારે સેવા કરશું ને, હવે તો હું ઉઠું એ પહેલાં છાનામના ગોપાલને પોઢાડી નહીં દો ને. એ કે અને અમેરિકા ગયા ત્યારે જેની 8 યામની સેવાની આજ્ઞા લઈને તો ગયા, પણ બહારનું ખાવાનું એ બંધ કરી દીધું. વ્રજનો પ્રભાવ, વ્રજવાસી ગોરનો પ્રભાવ, રજનો પ્રભાવ, યમુના પાનનો પ્રભાવ, ગિરિરાજજીના ચરણ સ્પર્શ અને પરિક્રમાનો પ્રભાવ, વૈષ્ણવના સંઘનો પ્રભાવ, વલ્લભકોળનો પ્રભાવ, રાસધારીઓનો પ્રભાવ. આ કાંઈ આપણે મનથ્યોને પુષ્ટ કરાવ્યા, મનથ્યો બ્રહ્મ સંબંધ લીધો એવું નથી. આ બધું પ્રી પ્લાનેટ ત્યાંથી આવીએ ને ત્યારે હોય છે મારા વાલા. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. કાલે યુધિષ્ઠિરે ગોળ બધું પૂછ્યું, મૂળ ન પૂછ્યું. બીક લાગતી હતી જે મારે સાંભળવું નથી એ ક્યાંક હું ન સાંભળી જાઉં. હવે આવ્યું હતપ્રભ અર્જુન. આમ દ્વારકાવાસી સર્વનું કુશળ પૂછી છેલ્લે સ્વયં અર્જુનની કુશળતા પૂછે છે. અર્જુન હતપ્રભ તેજહીન નીચા મોઢે આવી એમના પગમાં પડી ગયો હતો. માટે એની આવ્યા દશાના કારણોની સંભાવનાઓનો વિચાર કરે. કચ્છિતે નામયમ તાત ભ્રષ્ટ તેજા વિભાસી મેં અલબ્ધાનો વક્રાત કેમ વા તાત ચિરોષિત. અર્થ, હે તાત, તારું શરીર તો સારું છે ને,
કોણ પૂછે છે? યુધિષ્ઠિર. કોને પૂછે છે? અર્જુનને. તું મને તેજ રહિત કેમ દેખાય છે? શું ત્યાં યોગ્ય માનપાન નથી મળ્યા, કે પછી લાંબો સમય રહેવાથી તારી કાંઈ અવગણના થઈ છે? સુબોધીને. અનામય આરોગ્ય. તારું સ્વાસ્થ્ય તો ઠીક છે ને, કારણ કે રોગથી વ્યક્તિનું તેજ હણાઈ જાય છે. તારું તેજ હણાઈ ગયું હોય એમ મને દેખાય છે. એ બાબતમાં મારી દ્રષ્ટિ જ પ્રમાણ છે, તે વિભાસી જણાય છે. પદ કહે છે, તેજનો નાશ આંતરિક શોક અને પાપથી થાય છે. તેમાં પ્રથમ આંતરિક શોકનું કારણ છે. અલબ્ધમાન માન ન મળ્યો હોય. અર્જુન સાસરે ગયેલા છે. સુભદ્રા કોની બેન? કૃષ્ણ બલદેવની. એને ભગાડીને અર્જુન આરે પરણાવેલી, એટલે સાસરું થયું ને. એટલે કે તું આપણે નહીં, ઘણીવાર ક્યાં ગયા હોય ને તો આમ આપણને અવહેલના કરે, નિગ્લેક્ટ કરે. કાલે જ આપણે શંકર પાર્વતીનો કે પરાણે ગયા, માન ન મળ્યું, અધૂરું જ હતું કાલે. કોઈએ બોલાવ્યા નહીં, અને જોયું તો પોતાના પતિનું જે પેલું હવ્ય આપે એમાં સ્થાન નહોતું. દેવીએ પગમાં અંગૂઠાથી ને અગ્નિ પેલું, શંકર ભગવાને કીધું, દેવી ત્યાં જાઓ છો, તમારા હિતનું નથી. છતાંય ગયા તો શું પરિણામ આવ્યું? તો પ્રભુ જ્યાં આપણા હિતનું નહીં હોય ને, ત્યાં આપણને કરવા નહીં દે. એટલે અહીંયા કહે છે કે તારા સાસરે તને માનપાન નથી મળ્યું. અર્જુન સાસરે ગયેલા જ, ત્યાં માન ન મળે તો આંતરિક દુઃખ થાય, સ્વાભાવિક છે. એમાં પણ અવગણના વધુ દુઃખનું કારણ. કોઈ નિગ્લેક્ટ કરે એટલે આપણાથી સહન થાય નહીં. અવજ્ઞાનું કારણ ચિરોસિત પદથી કહ્યું છે. સાસરામાં બહુ સમય રહેવાથી અવગણના થાય, એટલે માપમાં જવાય. આપણે થારું તમારે છે જ નહીં. શું અવજ્ઞા તે ચિંતાનું કારણ છે, અથવા લાંબા સમયના વસવાટથી થયેલી અવગણના શોકનું કારણ છે? એવો પ્રશ્ન છે. અથવા કોઈ ઇન્દ્રિયોનો દોષ થયો છે? કચિના ભી હોતો ભાવય શબ્દાદિ ભીર મંગલય ન દત્તમ યુક્તમર્થ્ય આશયા યત પ્રતિશ્રુતમ. અર્થ: કટુ અમંગળ શબ્દો વડે તને કોઈએ પ્રહાર તો નથી કર્યો ને? અથવા કોઈ તારી પાસે માગવા આવ્યો હોય અને તે આપવાની આશા આપી હોય, પણ પછી તેને આપ્યો ન હોય, એવું તો નથી બન્યું ને? સુબોધિનીજી. અભાવે સ્નેહરહિત. કટુ કોઈ વૃક્ષ પુરુષે તને એવા વચનરૂપી પ્રહાર તો નથી કર્યો ને? અથવા અમંગલે અમંગળ ગાલી ગલોચ અપશબ્દથી તો તારો પ્રહાર નથી કર્યો ને? અહીં આદિ પદથી ભાવનાહીનતા, કટુવચન, પ્રતિજ્ઞા ભંગ, શરણાગતને શરણ ન આપવું અને અગમ્યા સ્ત્રીમાં ગમન એ પાંચો સ્થિતિનું ગ્રહણ કરવાનું કહે છે. હવે અધર્મની સંભાવનાનું નિરૂપણ ન દત્તમ પદથી કરે છે. કોઈને આશા આપ્યા પછી તેની આશા પૂરી ન કરવી એ અધર્મ. અત્યારે નહીં બધા લાલચમાં જ આવી જાય છે ને. તમારે આમ કરો તો આમાં આટલા પૈસા મળે ને, આમ કરો તો બંગડી 4 થઈ જાય ને, કેવા ફસાય છે. એટલે કોઈને લાલચ આપો ને પછી તમે એને એ કાર્ય ન કરો તો એ અધર્મ છે. આપણે કોઈનું કામ હોય ને તો લાલચ આપીએ, તને આમ કરીશ તેમ કરીશ, પછી દરદ મળ્યું ને વૈદ વેરી, પછી આગા પાતા થયા. એક વૈષ્ણવ કહે, એટલે બેન મારો છોકરો એટલો જબરો જ. મેં અરે આવું બોલાય? અરે એ કે અહીં આવે ને 4-5 વર્ષે તો ભાઈબંધોને કોણીએ ચોંટાડે કે તાર છોકરીને ત્યાં ભણવું હોય તો મને કહેજે, આપણે ઓળખાણ આપણા ઘર રહેશે.
વળી કોઈને તારે એ કે કાંઈ ડિગ્રીનો પ્રોબ્લેમ હોય તો પછી ત્યાં જાય ને તો ઓલા લોકો અહીંયા અમારી પાસે આવે એ કે આ જવાબ નથી દેતો. લાલચ આપી ને એટલે એ લાલચમાં ઓલા લોકો એને સાચવે, એની ગાડીમાં લઈ જાય ને એને બધે ફેરવે ને કરે ને કે આપણા કામનો માણસ છે. લાલચ બુરી ચીજ હે ભાઈ, લાલચ બુરી ચીજ. જેને ઘરે ઠાકોરજી વિરાજ તો એને આવી લાલચની અસર થાય નહીં. કોઈને આશા આપ્યા પછી તેની આશા પૂરી ન કરવી એ અધર્મ છે. કારણ કે શ્રુતિ કહે છે સર્વમિષ્ટમ દત્તમ રૂહકચ, સર્વ ઈચ્છેલું આપેલું પસંદ કરે. એટલે આવી આશા પૂરી ન કરવાથી તે તો અધર્મ પણ તે જ હરનાર છે. દાન અને શરણાગતનું રક્ષણ કરવું ક્ષત્રિયનો ધર્મ. કોઈ આપણા શરણે આવે તો આપણા ભોગે પણ એનું રક્ષણ કરવું જોઈએ. ઓલા કૌંચ પક્ષીની વાત બધાય જાણે છે એટલે વિવરણ કરતી નથી. આમાંથી દાન સંબંધી પ્રશ્ન 40મા શ્લોકમાં કર્યો છે. હવે શરણાગતના રક્ષણનો પ્રશ્ન 41 શ્લોકમાં કહે છે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત ગુરુદેવને दंडवत प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्भुजदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢહીન ચરણ કેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો. દ્રઢહીન ચરણ केरो. साधन और नहीं कली में चासो हो या निवेरो. सूर काक है द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो. દ્રઢહીન ચરણ, દ્રઢહીન ચરણ, દ્રઢહીન ચરણ કેરો. શ્રીવાદેશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.